પ્રિન્સિપલ ઓફ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ એન્ડ મહારાણી પ્રીતિ દેવી સ્કૂલ. આજ અમે પ્રાગમેલના આંગણમાં છીએ ટુ સેલિબ્રેટ 25 years ઓફ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ. જે અમારા સ્કૂલમાં જે પદ્ધતિથી કામ અમે કરી છે એમાં બાળકની ઉંમર, બાળકની ક્ષમતા, બાળકનું જે મન છે, એનું જે ડેવલપમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને એની રુચિ પ્રમાણે અમે શીખવાડી છીએ. અને મને બહુ જ આજ એમ આનંદની લાગણી છે ને આઈ એમ રિયલી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ કે આટલા વર્ષ નીકળી જાય ખબર એ નથી પડી. અને જે બાળકો તૈયાર થઈને વિદેશોમાં ગયા છે કે દેશમાં સફળતાની સીડીઓ ચડે છે, નાનપણથી એમને જે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી જે પાયો જે છે એ બહુ જ મજબૂત થાય છે અમારી સ્કૂલમાં. બીજું અમે હાયર એજ્યુકેશનમાં હવે અમે ગયા છીએ અને ક્લાસ 11 and 12 આર્ટ્સ એન્ડ કોમર્સ અમે ચાલુ કર્યું છે. મહારાણી પ્રીતિ દેવી સ્કૂલ, મહારાવ સાહેબ ને મહારાણી સાહેબના આશીર્વાદ હંમેશા અમારા સાથે છે. અને મારા લેટ ફાધર ઇન લો ડૉક્ટર રુદ્રસિંહજી જાડેજા અને અમારા મધર ઇન લો દુર્ગાબા સાહેબ હંમેશા સપોર્ટિવ રહ્યા છે. હવે આજનો જે કાર્યક્રમ છે એનો જે મેઇન મુદ્દો છે એ છે સૂર્ય. સૂર્યનો જે પ્રકાશ છે એ અમારા બધા ઉપર, આખી ધરતી ઉપર પડે છે. ઇન ધ સેમ વે જે લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં જેમ સૂર્યનો પ્રકાશ કોઈનો ભેદભાવ નથી કરતી, એ જ પ્રમાણે અમારા સ્કૂલમાં કોઈ પણ બાળક સાથે ભેદભાવ નથી થતું. જેવું બાળક એને અમે એના હિસાબથી ઉછરી છે. અને જે ફ્રીડમ છે એટમોસ્ફિયરમાં એને લઈને બાળક પોતે શોધે છે, પોતે ઇનોવેટ કરે છે અને પોતે જાતે શીખે છે. રટનપટ્ટીની દુનિયાથી સાવ વિપરીત. અને મને ખુશી થાય છે કે મિનિસ્ટ્રીએ નોટ કર્યો છે, અમે નેશનલ એજ્યુકેશન પોલિસી જે હવે ગવર્મેન્ટ લાવશે દેશમાં, એમાં અમે 20 years 25 years આગળથી કામ કરી છે. એટલે વી આર ફોરવર્ડ ઇન એજ્યુકેશન ફોર અનર્સ ઇન એજ્યુકેશન. અને ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ્સ થયા છે અને જે બાળકોની સફળતાનો પાયો જે છે એ લિટલ સ્ટેપ્સ બાંધે છે. અને અમારા જે એક્સપિરિયન્સીસ છે, આજ આપ કાર્યક્રમ નિહાળશો એટલે છોકરામાં જેટલું કોન્ફિડન્સ છે, જે એમના અંદર જે કળા છે એ આપ જોશો. પ્લસ અમારી એક ઇકો ફ્રેન્ડલી સ્કૂલ છે જ્યાં એન્વાયરમેન્ટ લગતું 25 વર્ષથી કામ થાય છે. તો મારી વિનંતી છે કે આપ બધા એકમાં જોડાઓ. જે કચ્છમાં આટલું બધું કચરોને લિટર થાય છે એના પ્રતિ જે જાગૃતતાની જરૂર છે કમ્યુનિટીમાં, એના લગતું છોકરાઓ ઘણું બધું કામ કરે છે, શિક્ષણનું કામ કરે છે. એટલે સ્પેશિયલાઇઝડ સ્કૂલ છે, 1-on-1 એજ્યુકેશન છે, એક બાળકને લઈને એના લગતું શિક્ષણ કરી છે. જેમ હાથીનો ખોરાક અલગ હોય, માછલી અલગ રીતે પાણીમાં જીવે, એટલે બધાને અલગ જરૂરિયાત હોય. જેમ આપણા બૂટ, ચંપલ બધાના અલગ સાઇઝ છે, એટલે શિક્ષણમાં એ જરૂરિયાત દર બાળકની અલગ છે. અને અમે એ તફાવત 25 વર્ષ પહેલાં ઓળખી ગયા છીએ. અને મને ખુશી છે કે આજ એ કન્ટ્રીમાં નોંધાયો છે કે અમે ફોરવર્ડ ફોર અનર્સ ઇન એજ્યુકેશન છીએ ને નેશનલ એજ્યુકેશન પોલિસી આદર્શ સ્કૂલ બની ગયા છે. અને કચ્છમાં છીએ એટલે વધારે મને ગર્વ થાય છે કે માતૃભૂમિથી અટેચ થઈને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છોકરાઓ 5 ભાષા બોલી શકે છે, લખી શકે છે, સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને કચ્છી. એટલે એ ઘણા એવા શોધ થયા છે. પ્લસ વિશ્વમાં જે શાંતિની જરૂર છે એ એજ્યુકેશન અમે નાનપણથી એમને આપી છે. તો આગળ જઈને એ છે વિશ્વમાં દરેક બાળક હોય કે મોટા હોય, એમનું જે વર્તાવ છે એ એમને આગળ લઈ જશે. એટલે એવા માહોલમાં જે ઉછેર છે બાળકનું, એ વર્લ્ડ સિટીઝન્સ બનશે. નોટ ઓનલી ઇન્ડિયન સિટીઝન્સ બટ વર્લ્ડ સિટીઝન્સ.